પરિવાર ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મહિલા અધિવેશન યોજાયું। અમદાવાદ ખાતે પાટીદાર પરિવારની મહિલા પાંખ દ્વારા 5મું મહિલા અધિવેશન યોજાયું। પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મહિલા અધિવેશનનું આયોજન સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, બાબુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા તો સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું। તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે। રાજ્ય સરકાર મહિલાના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે। રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રયત્ન કર્યા છે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ કામગીરી કરી રહી છે। ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા પર ડોલર પાઉન્ડનો વરસાદ। રાજકોટમાં 4 જાન્યુઆરીએ 81 દીકરીના સમૂહ લગ્નના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરો યોજાયો। આ પ્રસંગે લોક ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા ઉપર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો। વિજય વાંક સહિત વિવિધ આગેવાનો દ્વારા ભરત બોગરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ભરત બોગરા પર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભરત બોગરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ હોય તેવું લાગી રહ્યું છે। આ તમામ રકમ યુનિટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો માટે વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને પણ બિરદાવી હતી। સત્તાધાર જગ્યાના વિવાદમાં આપા ગીગાના મહંત નરેન્દ્ર સોલંકીએ ઝંપલાવ્યું। જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપા ગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે। મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ વિજય બાપુ ગુરુ, જીવરાજ બાપુના ગુરુભાઈ તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે। ઉપરાંત સીસીટીવી હેઠળ દાનપેટીમાં દાનની ગણતરી, સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવો ઉલ્લેખ કર્યો છે। મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી,